હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં? તો આજે રસોઈ ઘરની થાળીમાં બનાવ્યું છે ભરેલા કારેલાનું શાક. અને ભરેલા કારેલાની બહુ બધી રેસીપી આપણે અપલોડ કરેલી છે, તો પ્લેલિસ્ટમાં જઈ અને સબ્જીમાંથી તમે એ રેસીપી જોઈ શકશો. ત્યારબાદ અહીંયા આપણે રોસ્ટેડ બ્રોકોલી બનાવેલી છે, અને એ પણ સિઝન વાઇઝ આપણે બ્રોકોલી ખાવી જોઈએ. બ્રોકોલીના પણ બહુ બધા ફાયદા હોય છે, એના વિશે પણ મેં તમને આગળ જણાવેલું છે. ત્યારબાદ અહીંયા મેથી પાક બનાવેલો છે. શિયાળો છે તો મેથી પાક તો જરૂરથી બધાના ઘરે હોવો જ જોઈએ, બનાવવો જ જોઈએ અને ખાવો જ જોઈએ. ત્યારબાદ અહીંયા આપણે મૂળાનું સલાડ બનાવેલું છે. ત્યારબાદ લીલા ધાણાની ચટણી બનાવેલી છે, અને આંબળાની સિઝન છે તો આંબળા પણ અહીંયા આપણે સર્વ કરેલા છે. જેમ કે આ બધું ભોજન આપણે ખાઈએ છીએ એ સરળતાથી પચી જાય એના માટે અહીંયા આપણે આંબળાને પણ સર્વ કર્યા છે. અને ત્યારબાદ અહીંયા ફુલકા રોટી છાશ સર્વ કરેલી છે. અને આ રીતે આપણે સિઝન વાઇઝ મેનુ બનાવીએ અને કોઈ પણ વેરાયટી બનાવીએ તો એ બાને બાળકો એને ખાતા પણ શીખશે અને ખ્યાલ પણ આવશે કે કઈ ઋતુમાં કઈ વાનગી બને પણ છે.